રોટરી ક્લબ ડીસા દ્વારા બીએસએફ કેમ્પ બટાલિયન 123 સાથે દાંતીવાડામાં રક્ષાબંધનનો કાર્યક્રમ યોજાયો હતો। દેશની સુરક્ષા માટે જે જવાનો ખડે પગે રહે છે તેમની રક્ષા માટે રોટરી ક્લબની બહેનો બીએસએફ કેમ્પમાં રક્ષાબંધનનો ઉજવણી કરે છે। છેલ્લા 4 વર્ષથી આ કાર્યક્રમનું તેઓ આયોજન કરે છે અને જેમાં 123 બટાલિયનના તમામ કમાન્ડર અને જવાનો ઉપસ્થિત રહી આ બહેનો પાસે રક્ષાબંધનનો તહેવાર ઉજવે છે। આ બહેનો પણ ભગવાન પાસે તેમની પ્રાર્થના કરે છે અને આ જવાનો માટે પ્રાર્થના કરી જે જવાનો ઘરથી પરિવારથી દૂર રહી અહીંયા દેશની રક્ષા કાજે અહીંયા રહે છે તેવા જવાનો માટે રોટરીની બહેનો હર હંમેશ પ્રાર્થના કરી તેઓની રક્ષા માટે ત્યાં રક્ષાબંધનનો તહેવાર ઉજવણી કરવા માટે જાય છે। આ ઉપરાંત ડીસા ખાતે અંધજન મંડળ સ્કૂલ ડીસાના બાળકો પાસે પણ આ રાખડીઓ બનાવવામાં આવી હતી। અંધજન મંડળના બાળકો પાસે આ રાખડી બનાવી આ રાખડીઓ ત્યાં જવાનોને બાંધવામાં આવે છે અને ત્યાંના બાળકો તોરણ, પડિયા, ડીશ, દીવા વગેરે વસ્તુઓ પણ બનાવે છે। અવનવી વસ્તુઓ બનાવી જે પણ વેચાણ થાય છે તેની આવક આ બાળકોને કામમાં લેવામાં આવે છે। સાથે સાથે આ સંસ્થા કોમ્યુનિટીના પણ ઘણા બધા એવા કામો કરે છે। જોકે રોટરીની બહેનો સામાજિક કાર્યકર્તાઓમાં સૌથી આગળ રહી આવા સામાજિક કાર્યો કરતી રહે છે જે બિરદાવવા લાયક હોય છે। બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।